जय माताजी, जय श्री कृष्ण, जय भीम, नमो बुद्धाय, जय संविधान। तो तमाરું स्वागत છે મારા નવા બ્લોગમાં। આવી રીતે સપોર્ટ કરતા રહેજો। તો આજે આપણે રસોઈમાં બનાવશું સૂકા સોળાનું શાક અને બાજરાનો રોટલો, છાશ અને સંભારો। તો ચાલો હવે આપણે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। તો આપણે કુકરમાં ચોળા બફવા મૂકી દીધા છે। તો ધીમા તાપે એ ચોળા બફાશે। ચોળા બફાય ત્યાં બીજી તૈયારી કરીએ। તો હેલો દોસ્તો, તો ચોળા બફાઈ ગયા છે। તો હવે આપણે શાક બનાવવાની તૈયારી કરશું। તો આમાં ડુંગળી મીઠો લીમડો છે અને આપણે ટમેટાં, મરચાં અને લસણ ત્રણેય વસ્તુ ખાંડી લીધી છે। તો હવે આપણે શાક વધારવાની તૈયારી કરી। તો ગરમ તપેલું કરવા મૂકી દીધું છે। હવે આપણે એમાં નાખશું 2 પાવડા તેલ, સિંગ તેલ છે। તો 2 પાવડા આપણે તેલ નાખીએ અને તેને હવે આપણે ગરમ થવા દઈએ તેલને। પછી આપણે આ મરચાં રીએ આપણે એમાં તળવાના છે, એટલે ગરમ તેલ થઈ જાય એની રાહ જોઈએ છે। મરચાંમાં આવી રીતે ચીરા પાડી દેવાના જેથી મરચાં ઉડે નહીં, ઉડે તો આપણે બળીએ, તેલના સાટા ઉડે એટલે। તો હવે મરચાં આપણે તળવાની તૈયારી કરીશું। પછી મરચાં તળાઈ જાય પછી આપણે શાક વઘારશું। તો મરચાં તળાઈ ગયા છે અને આપણે બારે કાઢી નાખ્યા છે। તેલ ફૂલ ગરમ છે એટલે ફટાફટ નાખશું આપણે રાઈ। તો ધુવાણા કાઢે છે ને, રાઈ નાખ્યા પછી નાખશું આખું જીરું અને પછી આપણી ફેવરિટ વસ્તુ શું, તો પછી નાખીએ આપણે હિંગ, કેમ કે હિંગ વિના શાક અધૂરું છે। ફટાફટ ઢાંકણું આડું દઈ દઈ અને હવે આપણે ડુંગળી અને મીઠો લીમડો 2 નાખશું અને ફટાફટ પાછું બંધ પણ કરી દેવું જેથી વઘાર તો ડુંગળીને શેકાય છે, શેકા દેવાની નિરાંતે, બહુ ઉતાવળ નહીં કરવાની। તો ભલે શેકાય ત્યાં સુધી એકદમ બ્રાઉન કલર થઈ જાય ને ત્યાં સુધી એને શેકવાની। અને મેં બાજુના ચૂલા ઉપર મેં તાવડી મૂકી દીધી છે, કેમ કે તાવડીને તપતા થોડી વાર લાગે અને બાજરાનો રોટલો હોય એટલે થોડું। તો હવે ડુંગળી એકદમ બ્રાઉન કલરની થઈ ગઈ છે। તો હવે આપણે એમાં નાખશું ટમેટાં, મરચાં અને લસણ ખાંડેલા છે, ત્રણેય વસ્તુ એકસાથે। તો હવે આપણે નાખી દઈએ। ધીમે ધીમે એ પણ આપણે પાકવા દઈશું। અને મેં હંમેશા ધીમા તાપે જ એને પાકવા દેવાનું જેથી થોડુંક ડઠર જેવું ના રહે। હવે એમાં નાખી દઈએ આપણે હળદર, પછી ધાણા અને જીરું 2 મિક્સમાં છે તો એ નાખી દઈએ 1 ચમચી। પછી ઘડીક એને આપણે શેકવા દઈએ, ધીમા તાપે જ એકદમ શેકવા દેવાનું છે અને ઘડીક આપણે એને ધીમા તાપે શેકવા દઈએ, ભલે શેકાય। અને ચોળા બફાઈ ગયા છે એ તો ખબર જ છે તમને। તો એમાં થોડુંક આપણે પાણી રહ્યું એ આપણે આમાં નાખશું, કેમ કે થોડુંક જોઈ એમ છે એટલે આપણો મસાલો રહ્યો ને એ દાજે નહીં। હવે ટમેટાં, ડુંગળીને બધું સડી ગયું છે તો હવે આપણે 1 ચમચી ચટણી નાખશું। પછી એને થોડી ગમણામ રહેવા દઈશું ચટણીને અને પછી આપણે એકદમ મિક્સ કરી દઈએ। જો એનો કલર કેવો જોરદાર આવ્યો ને તો સરસ મજાનો। હવે આપણે નાખી દઈએ એમાં સોડા। સોડા એકદમ બફાઈ ગયા ને મસ્તનું સુગંધ આવતી હતી જ્યારે વઘાર્યું ને શાક ત્યારે, જોઈ લો છે ને મસ્ત। હવે આપણે જોતા પ્રમાણે એમાં પાણી પણ નાખ્યું છે અને હવે એકદમ ધીમા તાપે
શાકને સડવા દઈશું. તો આપણે હવે બાજરાનો રોટલો કરી નાખીએ. હું નાની હતી, મારા નાનાને ઘરે રહેતી ત્યારે મારા નાની અમને સલાહ આપી હતી કે રોટલો ક્યારેય એક રોટલો બનાવવાનો હોય ત્યારે એક રોટલો ક્યારેય નહીં બનાવવાનો, એક નાની એવી ચાંદકલી બનાવવાની જ. તો મેં લોટમાં મીઠું નાખી દીધું પાણીમાં, અને હવે લોટ બાંધવાની તૈયારી કરું છું. બાજરાનો રોટલો બનાવવો છે એટલે. તો હવે આપણે લોટ સરખી રીતે બાંધી લઈએ. અને લોટ બાંધવામાં પણ ધ્યાન રાખવું પડે. જો બહુ કઠણ લોટ રહી જાય તો રોટલો આપણો ફાટી જાય. તો જો મેં એક રોટલો બનાવવાનો હતો એટલે મેં એક ચાંદકી બનાવી રોટલાની, અને એ પહેલાં એ શેડવાનો પછી આપણો રોટલો. અને મારા જે નાની હતા એને અમે માં કહેતા હતા, કેમ કે અમે નાનપણથી જ અમારા નાનાને ઘરે જ મોટા થયા છીએ, ત્યાં જ અમે ભણતા હતા. તો એ અમને કહેતા કે જ્યારે પણ આપણે ઘઉંની રોટલી બનાવીએ ત્યારે એક રોટલી ગાય માટે, એક રોટલી કૂતરા માટે તો બનાવવાની જ. પણ ત્યાં તો ગામડું હતું ને, તો અમે સ્પેશિયલ એના માટે 10 રોટલા ઘઉંના, અને બાજરાના રોટલા એ નહોતા ખાતા, ઘઉંના રોટલા જ ખાતા. તો ઘઉંના રોટલા સ્પેશિયલ એની માટે બનાવતા. આ 2 ચાંદડી તો બનાવી જ, ગાયની કૂતરાની, પણ એના માટે અલગથી પણ બનાવતા હતા. તો આપણે બાજરાનો રોટલો ધીમે ધીમે ટીપીથી જોઈ લો, એક ક્યાંય પણ ફાટ્યો નથી. અને પરફેક્ટ લોટ બાંધ્યો હોય તો જ આવી રીતે બને, નકર રોટલો ફાટી જ જાય. તો હવે રોટલો બની ગયો છે આપણો, અને રોટલો સડે છે. તો ત્યાં સુધી આપણે આડા સવડું બધું કામ કરી નાખીએ. અને રોટલો હજી એક સાઈડ સડી ગયો છે અને એક સાઈડ સડે છે, એટલે કે પાકે છે. હવે રોટલો પાકી ગયો છે એટલે આપણે હવે એમણાં એને તાવડી ઉપર રાખશું. તો જુઓ, ચોળાનું શાક જોઈ લો કે એકદમ મસ્ત બન્યું છે. અને આ આપણા મરચાં, અને આ બાજરાનો રોટલો એકદમ કડકડિયો જોઈ લો, મજા આવે ખાવાની. પાપડની જરૂર ન પડે એવો રોટલો બન્યો છે. તો ચાલો હવે તો તમે પણ આજે આવી જાઓ અમારા ઘરે જમવા. તો તમારું સ્વાગત છે મારા ઘરે જમવા આવવા માટે. તો વેલકમ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારો વિડીયો પૂરો જોયો, અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય ભીમ.